નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ટેરિફ મામલે ચીનનું ભારતને સમર્થન, ટ્રમ્પને બદમાશ ગણાવ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું મુખ્ય કારણ કાશ્મીર મુદ્દો, શાહબાઝ શરીફ. ગુજરાત સરકાર રાષ્ટ્રીયતાનું પર્વ સ્વચ્છતાનો સંકલ્પ, આવો 79માં સ્વાતંત્ર્ય પર્વને બનાવીએ યાદગાર. હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાનની રાજ્યવ્યાપી ઉજવણી તારીખ 9 થી 15 ઓગસ્ટ 2025. બીજો અને ત્રીજો તબક્કો સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ. ઇઝરાયેલના સેના પ્રમુખે આખરે ગાઝાના નિર્ણયનો અમલ કરવો પડશે. તંત્રી લેખ. દેશના આર્થિક વિકાસને ટેકો આપવા આવશ્યક દરેક પગલાં ભરવામાં આવશે. દેશભરમાં વીજળી મોંઘી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટનો સરકારને ઝટકો, કંપનીઓની તરફેણમાં ચુકાદો. મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ચીન જશે, જિનપિંગને મળશે. શ્રાવણ 2025. સોમનાથમાં કલા અને ભક્તિનો મહાસંગમ, વંદે સોમનાથ કલા મહોત્સવ. નટરાજ સોમનાથના ચરણોમાં કલા અર્પણ. વધતા તણાવ વચ્ચે હવે ભારત $64 અબજની યુએસ નિકાસને નુકસાન પહોંચાડવાની તૈયારીમાં. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય રક્ષાબંધન. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ઉત્તરાખંડમાં ખીરગંગા નદીમાં આવેલા પૂરના કારણે ધારેલી શહેરમાં ફસાયેલા ગુજરાતના 141 જેટલા પ્રવાસીઓને પરત લાવવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ. કલોલ તાલુકાના બોરીસાણા ગામમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વૃક્ષારોપણ અભિયાન, પર્યાવરણ જાગૃતિ તરફ મહત્વનો પગથિયો. અરવલ્લી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન માટે બાળકોમાં ભારે ઉત્સાહ. રાજ્યમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખને પાર. ગુજરાત 10 લાખ મહિલાઓને બનાવશે આત્મનિર્ભર. થરાદ અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે મામલે જ્ઞાનીબેન ઠાકોરે નીતિન ગડકરીને કરી રજૂઆત. મગફળીના પાનમાં પીળાશ અને તેનું વ્યવસ્થાપન. વડોદરામાં મતદારોની મોટા પાયે હેરાફેરીનો આરોપ. મતદાર યાદીમાં તાત્કાલિક સુધારણાની કોંગ્રેસની માંગ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.